હેલો મિત્રો, સ્વાગત છે આજનું એક નવા વિડીયોમાં. મિત્રો, આજે જોઈશું આપણે ભારતીય ઇતિહાસના પ્રમુખ યુદ્ધ વિશે, જેમાં વન ડે એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી રહેશે. મિત્રો, પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે લડવામાં આવ્યું હતું? તો 21 એપ્રિલ 1526 ના રોજ લડવામાં આવ્યું હતું. કોની કોની વચ્ચે થયેલ હતું? તો મુગલ શાસક અને બાબર વચ્ચે, જેમાં વિજેતા બાબર હતો. બાબર દ્વારા ભારતમાં મુખ્ય યુદ્ધ લડાયું છે તે નીચે પ્રમાણે છે. 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ જે ઇબ્રાહિમ લોધી જીત અને બાબર વચ્ચે થયું હતું. 1523 ખાનવાની યુદ્ધ જે રાણા સાંગા અને બાબર વચ્ચે થયું હતું. 1528 જે ચંદેરી અને મેદીની રાય વચ્ચે થયું હતું. 1529માં અકબરનું યુદ્ધ જે મહમૂદ લોધી અને બાબર વચ્ચે થયું હતું. અને 1530માં બાબરનું મૃત્યુ થયું હતું. ખાનવાનું યુદ્ધ ક્યારે લડવામાં આવ્યું હતું? તો મિત્રો 16 માર્ચ 1527માં લડવામાં આવ્યું હતું, જેમાં બાબર અને મેવાડના રાજા રાણા સાંગા વચ્ચે હતું, જેમાં બાબર વિજયી થયો હતો. તાલીકોટાનું યુદ્ધ ક્યારે લડાયું હતું? તો મિત્રો 23 જાન્યુઆરી 1565 ના રોજ થયું હતું, જેમાં દખ્ખણ સલ્તનતો અને વિજયનગર સામ્રાજ્ય વચ્ચે થયું, જેમાં દખ્ખણ સલ્તનતો વિજય પામ્યા હતા. હાયડેસ્પીચનું યુદ્ધ ક્યારે લડવામાં આવ્યું હતું? તો મિત્રો 326 ઈસવીસન પૂર્વે લડાયું હતું, જેમાં સિકંદર અને પંજાબના રાજા પોરસ વચ્ચે થયું હતું, જેમાં સિકંદર વિજય થયો હતો. કલિંગનું યુદ્ધ ક્યારે લડાયું હતું? તો મિત્રો જવાબમાં આવશે 261 ઈસવીસન પૂર્વે, જેમાં કલિંગના યુદ્ધ મહાન મૌર્ય સમ્રાટ અશોક રાજા અને રાજા આનંદ પદ્મનાભન, જેમાં વિજય સમ્રાટ અશોક થયા હતા. કર્ણાટક યુદ્ધ ક્યારે લડવામાં આવ્યું હતું? તો મિત્રો જવાબમાં આવશે 1740 થી 1748 વચ્ચે. ગવર્નર લપલે અને કર્ણાટકના નવાબ કમરુદ્દીન વચ્ચે થયું હતું, જેમાં ફ્રેન્ચ સેના ગવર્નર લપલે વિજય પામ્યા હતા. સિંધનું યુદ્ધ ક્યારે લડાયું હતું? તો મિત્રો જવાબમાં આવશે 1712 ઈસવીસનમાં, જેમાં મોહમ્મદ કાસિમ અને રાજા દાહિર વચ્ચે થયું હતું, જેમાં વિજય મોહમ્મદ કાસિમ પામ્યો હતો. કારગિલ યુદ્ધ ક્યારે લડાયું હતું? તો મિત્રો જવાબમાં આવશે 1999માં, જેમાં જમ્મુ કાશ્મીરના દ્રાસ કારગિલ વિસ્તારમાં પાકિસ્તાની ઘૂસણખોરો સામેના યુદ્ધમાં ભારતીયોની જીત થઈ હતી. તરાઈનનું પ્રથમ યુદ્ધ ક્યારે લડાયું હતું? તો મિત્રો જવાબમાં આવશે 1191 ઈસવીસનમાં, જેમાં મોહમ્મદ ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે યુદ્ધ લડાયું, જેમાં પૃથ્વીરાજ ચૌહાણ વિજય પામ્યા હતા. તરાઈનનું બીજું યુદ્ધ ક્યારે લડવામાં આવ્યું? તો મિત્રો જવાબમાં આવશે 1192 ઈસવીસનમાં, જેમાં મોહમ્મદ ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે લડાયું હતું, જેમાં મોહમ્મદ ગોરી વિજય પામ્યો હતો. ઘાઘરાનું યુદ્ધ ક્યારે લડાયું હતું? તો મિત્રો જવાબમાં આવશે 6 મે 1529માં. ઘાઘરાનું યુદ્ધ ક્યારે લડવામાં આવ્યું હતું? તો મિત્રો જવાબમાં આવશે 6 મે 1529ના રોજ, જે બાબર અને મહેમૂદ લોધી વચ્ચે રણવાનું હતો, જેમાં બાબર વિજય થયો હતો. ચોસાનું યુદ્ધ ક્યારે લડવામાં આવ્યું? તો મિત્રો જવાબમાં આવશે 26 જૂન 1539ના વિજય, જેમાં શેરશાહ સૂરી વિજય થયો હતો. કનોજ કનોજનું યુદ્ધ ક્યારે લડવામાં આવ્યું હતું? તો મિત્રો જવાબમાં આવશે 1540 ઈસવીસનમાં, જેમાં શેરશાહ સૂરી વિજય પામ્યો હતો. મિત્રો પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે લડાયું હતું? તો મિત્રો જવાબમાં આવશે 5 નવેમ્બર 1556 ઈસવીસનમાં, જેમાં અકબર વિજય થયો હતો. હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે લડવામાં આવ્યું? તો મિત્રો જવાબમાં આવશે 18 જૂન 1576 ઈસવીસનમાં, જેમાં અકબર વિજય પામ્યો. બીજું કર્ણાટક યુદ્ધ ક્યારે લડવામાં આવ્યું હતું? તો મિત્રો જવાબમાં આવશે 1749 થી 1754માં, જેમાં બ્રિટિશ આર્મી વિજય પામી હતી. ચિલિયનનું યુદ્ધ ક્યારે લડવામાં આવ્યું હતું? તો મિત્રો જવાબમાં આવશે 1849, જેમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની વિજય પામી હતી. પ્લાસીનું યુદ્ધ ક્યારે લડવામાં આવ્યું હતું? તો મિત્રો 1757 ઈસવીસનમાં લડવામાં આવ્યું હતું, જેમાં અંગ્રેજો વિજય થયા હતા. વેન્ડી વોશનું યુદ્ધ ક્યારે લડવામાં આવ્યું? તો મિત્રો જવાબમાં આવશે 1760 ઈસવીસનમાં, જેમાં અંગ્રેજ અધિકારી વિન થયા હતા. પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે લડવામાં આવ્યું? તો મિત્રો જવાબમાં આવશે 14 જાન્યુઆરી 1761ના રોજ લડવામાં આવ્યું, જેમાં અહેમદ શાહ અબ્દાલી વિજય પામ્યા હતા. બક્સરનું યુદ્ધ ક્યારે લડવામાં આવ્યું હતું? તો મિત્રો જવાબમાં આવશે 1764, જેમાં મીર કાસિમ બંગાળના પ્રશાસક સુજાઉદ્દૌલા, અવધના નવાબ અને શાહ આલમ દ્વિતીય અને તેમની સામે અંગ્રેજ વચ્ચે લડાઈ થતી હતી, જેમાં અંગ્રેજ વિજય પામ્યા હતા. પ્રથમ એંગ્લો મૈસૂર યુદ્ધ ક્યારે લડવામાં આવ્યું હતું? તો મિત્રો જવાબમાં આવશે 1767, અને તેમાં અંગ્રેજો વિજય પામ્યા હતા. બીજું એંગ્લો મૈસૂર યુદ્ધ ક્યારે લડવામાં આવ્યું? તો મિત્રો જવાબમાં આવશે 1780 થી 1784 વચ્ચે, જેમાં મૈસૂર હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે લડાયું હતું, તેમાં મેંગ્લોરની સંધિ થઈ અને યુદ્ધ સમાપ્ત થયું. ત્રીજું એંગ્લો મૈસૂર યુદ્ધ ક્યારે લડાયું હતું?
તો મિત્રો જવાબ આવશે 1790 થી 1792 વચ્ચે. તેમાં અંગ્રેજો વિજય પામ્યા હતા. ચોથું એંગ્લો મૈસૂર યુદ્ધ ક્યારે લડાયું હતું? તો મિત્રો જવાબમાં આવશે 1799. તેમાં ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થયું હતું. તેમાં અંગ્રેજો વિજય થયા હતા. ભારત ચીન સરહદ યુદ્ધ ક્યારે લડવામાં આવ્યું? તો મિત્રો જવાબમાં આવશે 1965માં. 1962માં થોડા દિવસોની લડાઈ પછી એક પક્ષીય યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યો અને ભારતને તેની સરહદના કેટલાક ભાગો છોડવા પડ્યા. ચંદાવરનો યુદ્ધ ક્યારે લડવામાં આવ્યું? તો મિત્રો જવાબમાં આવશે 1194 ઈસવીસનમાં. જેમાં મોહમ્મદ ગોરી અને કનોજના રાજા જયચંદ વચ્ચે થયું હતું. જેમાં મોહમ્મદ ગોરી વિજય પામ્યો હતો. મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પુનઃ મળીશું નવા અને રસપ્રદ વિડીયો સાથે.